હાય ગાઈઝ, આજે અમે મમ્મીના વર્લ્ડ ફેમસ મેથીના ગોટાની રેસીપી ફક્ત 10 મિનિટમાં તમને બતાવીશું. ચલો ગાઈઝ, થઈ જાઓ. ચલો સ્ટાર્ટ. યસ. સૌથી પહેલા છે ને ઘઉંનો જાડો લોટ. જાડો લેવો ને. હા, જાડો લોટ બસ આટલો જ લેવાનો. એક ચમચી, એક મોટો ચમચો જ ચમચો જ લેવાનો. લઈ લેવાનો અને એને મોઈ નાખવાનો. કેટલું તેલ નાખવાનું કેજો. તેલ નાખવાનું એક પાવડો તો ખરું જ. એક પાવડો તો ખરો. એટલો. બસ. બરાબર છે. આ છે ને એક સિક્રેટ છે કે બધા આઈડોન્ટ આવું કરતા હોય, અમે આવું કરીએ છીએ એટલે અમારા ગોટા બહુ સોફ્ટ થાય છે, વર્લ્ડ ફેમસ થાય. વર્લ્ડ ફેમસ બને છે. યસ, વર્લ્ડ ફેમસ. મારી મમ્મીના ગોટા એટલા બેસ્ટ હોય છે કે રૂ જેવા મોઢામાં મૂકો તો ઓગળી જાય. ઓ યસ. ગળામાં ક્યાં ઉતરી જાય ને જ ખબર ના પડે. ગળામાં નીચે ઉતરી જાય. ઓટોમેટિક ઉતરી જાય ને. યસ એક યસ. ખાઈએ, બે ખાઈએ અને પછી એવું થાય કે 5-7 તો હવે ખાવા જ ખાવા જ પડશે. બસ હવે આ છે ને આને હું મૂકી રાખીશ. હા એટલી વારમાં હું આદુ મરચા છે, હા આ 4 જણ માટે છીએ આપણે એટલે હું હા. આદુ અને આ મરચા હા. એને હું હવે વાટી નાખીશ. ઓકે. હવે હું એક વસ્તુ બધાને કહેવા માંગુ છું કે ઘણીવાર મરચા બધામાં વાગતા હોય તો આમ ઉડે છે આંખમાં, તો એવું ના થાય ને એના માટે હંમેશા મરચાને આવી રીતે ચીરી પાડી પછી જ વાટવાના કે જેથી સીધા તમને ઉડીને આંખમાં ના આવે. હા આ 4 જણ માટે મેં આટલો વાટકો ચણાનો લોટ લીધો છે, ગાય છાપ બેસન. હા 3-4 વાટકી હશે આની અંદર. હા 3 વાટકી ખરી. બરાબર. ગાય છાપ બેસન. ગાય છાપ બેસન. હવે હું આ નાખીશ અંદર મેથી. એટલે આ મેથીને શું શું કરીને અત્યારે આમાં નાખી. મેથી લાઈ નાખવાની, સમારીને સાફ કરીને સમારીને ધોઈ નાખી છે અને આટલી હું કોથમીર નાખીશ. બરાબર. કોથમીર કોથમીર માપ પ્રમાણે. માપ પ્રમાણે. એટલે મુઠ્ઠો, મને જેટલી સારી લાગે લોકોને વધારે ભાવતી હોય, પણ આ ફ્લેવર સારી આવે. ખાઈએ છે કોથમીર એટલે થોડી મેં વધારે લીધી છે. ઘણા લોકો કોથમીર નથી બી નાખતા હોતા, પણ આપણે નાખીએ છીએ કારણ કે આપણને સારી લાગે છે, ભાવે અંદર ફ્લેવર. આ મરચાની આદુ મરચાની પેસ્ટ નાખી દઈશ. અચ્છા બની ગઈ પેસ્ટ. બતાવો પહેલા 1 મિનિટ. હા પેસ્ટ બની પેસ્ટ બની ગઈ છે આખી. અને મમ્મીને ખાસ છે ને મિક્સીમાં આવી પેસ્ટ બનાવેલી હોય છે ને એ નથી ગમતી. મને મિક્સીમાં કે પેલામાં કરે ને એ વસ્તુ મને નથી ગમતી. બરાબર છે. ખરલમાં જ, ખરલમાં જ. દેશી સ્ટાઇલમાં જ અધકચરું વટાય ને એવું જ એમને ગમે. અને હવે હું દહીં નાખીશ. કેટલા? હવે આટલી વાટકી બેસન લીધો તો બેસન આપણે. લીધું હતું ને અડધી વાટકી દહીં લઉં છું. બરાબર છે. અડધી વાટકી નહીં, વાટકો છે ને. વાટકો. અડધો વાટકો દહીં લીધું છે. હા. મસ્તી દહીં વાપર્યું છે ભાઈ અમૂલનું. હા Yes. એ છે ને બહુ ખાટું નથી હોતું, માપની ખટાશ હોય છે એટલે એ મસ્તી દહીં ઇઝ ગુડ. હવે એના આપણા સ્વાદ પ્રમાણે હું મીઠું નાખીશ. અમે લોકોએ 2-3 ચમચી મીઠું નાખ્યું છે, ઘણા લોકો ઓછું કરતા પણ નોર્મલ ચમચી છે, નાની બાળકોની ચમચી છે. હા હા yes. સ્વાદ પ્રમાણે હોય, કોઈ ખારું ખાય કોઈ મોરું ખાય. બરાબર છે. અને આપણે આ છે ને 1 ચમચી ભરીને ખાંડ નાખું છું. હવે હલાઈ નાખવાનું. હલાવો હલાવો. બધા કેવી રીતે મિક્સ કરવાનું એ બી શીખે ને. અને હાથથી જ હલાવવાનું. થોડીક વસ્તુઓ દેશી સ્ટાઇલમાં, એટલે કોઈ એવી કમેન્ટ ના કરતા કે હાથથી હલાવ્યું, હાથથી જ હલાવવાનું. હું હાથથી જ હલાવું છું. હાથથી જ મિક્સ કરવામાં આવશે. હા. પછી ઘણા લોકો લોટ પણ જઈ વધારે લેતા હોય છે, પણ બરાબર. આપણે છે ને મેથી અને કોથમીર વધારે પ્રેફર કરીએ છીએ. લોટ એટલું બધું પછી લોટ જેવું લાગે, પછી એ નથી મજા આવતી. એટલે માપનું બંને બેલેન્સ બરાબર પ્રોપર થવું જોઈએ. અચ્છા. બીજું હું છે ને થોડા ભાત પડ્યા હોય ને એ નાખું છું. 2 ચમચી જેટલા ભાત. આ ભાતને આવી રીતે હલાઈ નાખવાના. એકદમ મસળી નાખવાના એમ. આવી રીતે મસળીને ભાત નાખી દેવાના.
બરાબર. આનાથી સોફ્ટ થાય. અચ્છા વધારે સોફ્ટ થાય હા, આનાથી વધારે સોફ્ટ થાય. અને સહેજ જ પાણી રેડવાનું છે, જરૂર પડે ને એ પ્રમાણે. એટલે આ જે બની ગયો આ માલ અંદર હા એ કેટલા સોફ્ટ રાખવાનો, કેટલો કડક રાખવાનો, કેટલો ઢીલો રાખવાનો, એના ઉપર એનો એ કન્સિસ્ટન્સી મમ્મી બતાવશે. હજુ એ આપણે ભજીયા મૂકી શકીએ ને હા એટલો ઢીલો રાખવાનો. બરાબર. હજુ થોડી વાર છે. હવે આને છે ને આપણે મૂકી રાખવું પડશે થોડી વાર. અને બીજી વાત કે અમે કેટલી વાર લોકો- રાખવાનું આને? આને લગભગ 15-20 મિનિટ રાખીએ ને પછી ઉતારશો ને તો એ વધારે સારા થશે. અચ્છા એટલે 20 મિનિટ મિનિમમ રાખવાનું. મિનિમમ 20 મિનિટ રાખવી ઓકે એ ગોટા વધારે સારા થશે. બરાબર. Yes. હવે આને આપણે ઢાંકીને મૂકી દેવાનું છે. ઢાંકીને મૂકવાનું. હા ઓકે. ઢાંકીને. એટલે ખાંડ ને એ બધું હોય ને, મીઠું ને એ બધું ઓગળી અને એકબીજાની અંદર સરસ ભળી જાય. ભળી જાય. હવે આને 20 મિનિટ થઈ ગઈ છે હા એટલે આટલું અડધા લીંબુનો રસ કાઢ્યો છે ને, બરાબર. બરાબર? એ નાખી રસ દઈશું. રેડીશ. બરાબર? અને ઈનો રેડીશ. બતાય કયો ઈનો છે? બ્લુ Regular વાળો flavor લેવાનો, છે. રેગ્યુલર. બરાબર. અને જો તમે લેમન ફ્લેવર લો ને તો બી ચાલે, તો પછી લીંબુનો રસ એડ પછી નહીં લીંબુ કરવાનો. નથી નાખવાનું. બરાબર છે. બરાબર? હવે આને એક ધારીઓમાં મલાઈ કરવાનું છે. પણ આ બે વસ્તુ ક્યારે નાખવાની? આ છેલ્લે જ્યારે બનાવીએ છીએ ને ત્યારે. પહેલા નહીં નાખવાની? ના, પહેલા. મમ્મી તારો હાથ તો જોરદાર ફરે છે હો. પછી આ જો આમ ભજીયા ઉતરે ને આમ હા એવું કરવાનું. કેવું કરવાનું નજીકથી બતાવો દે. આવું હા આપણે આમ ભજીયા ઉતારી શકીએ ને હા. એવું કરવાનું. આ ટાઈપનું રાખવાનું ગાઈસ. ખીરું. બરાબર છે. અને વધારે કડક થઈ ગયું તો છેલ્લે પાણી નખાય ને થોડું ઢીલું કરવા માટે. હા, નખાય. બરાબર. હવે તેલ થઈ જશે ને, હા મેં તેલ મૂક્યું છે, હવે તેલ થઈ જાય ને એટલે આવો એક ચમચો હું આમાંથી ગરમ તેલ આમાં નાખીશ, ખીરામાં. આમાં નાખીશ ખીરામાં. ગરમ તેલ. ગરમ તેલ હવે આને ફટફટ લઈ દેવાનું છે. વાહ કેટલું ટેમ્પટિંગ ખીરું લાગે છે. મારા તો મન થયું ખીરું જ ખા કરું. બસ હવે આપણે ઉતારવાના છે ગોટા. યસ. અને રીત કંઈક શીખવાડજે લોકોને. રીત હવે તો બધી આવી ગઈ. બરાબર. બસ સાઈડના ગોટા ઉતાર. વાહ મમ્મી વાહ. છે ને મસ્ત. હજી તો ખાવામાં તો ઓર વાહ વાહ થાય. હું જો હવે આની જોડે આપણે દહીં ખાઈએ છીએ ગળ્યું. ઘણા બધા આંબલીની ચટણી ખાતા હોય છે, કઢી ખાતા હોય છે, અલગ અલગ ખાતા હોય છે. આપણે ગળ્યું દહીં ખાઈએ છીએ. એટલે દહીંની ડબ્બી લીધી છે, મસ્તી દહીંની, અને એમાં આપણે સાકર નાખીએ છીએ. અને આપણને આંબલી ને એવું નડે ને એટલે આપણે નથી ખાતા સગોતી ચટણીમાં. અને આ જો હવે આમાં હલાઈ દેવાનું મસ્ત, અને દહીં આપણું રેડી. Ready. ભજીયા જોડે ખાવાનું મજા આવે. અને આ દહીં એકચ્યુઅલી માં લસ્સી જેવી ફ્લેવર આવે. તમે હા. એકદમ ચમચી ભરીને ખાઓ ને તો લસ્સી જેવી ફીલ બસ આવે. એ પેલા મસ્ત. આને છે ને મીડિયમ તાપે જ કરવાનું. મીડિયમ થી ધીરો જ ચાલે પણ ફાસ્ટ તાપે નહીં કરવાનું. બરાબર. થઈ ગયા સરસ. મસ્ત થઈ જોઈ લો. આવી જાઓ ચલો બધા. વટ પડી ગયો મમ્મી તારો. હે ને. અને મને છે ને ભજીયા ચડી આમ અંદરથી ચડી ગયા. મને આ વજન ઓછું હોય ને એના ઉપરથી ખબર પડી જાય કે વજન ભજીયા ચડી ગયા. ચડી ગયા છે. આપણે આજે મેથીના ગોટાની રેસીપી જોઈ છે. કોઈને કંઈ પણ ક્વેરી હોય તો તમે લોકો કમેન્ટ્સમાં પૂછી શકો છો, અને કોઈ સજેશન્સ હોય તો પણ અમને કહેજો. અમે બી કંઈક સુધારો કરી શકીએ. એન્ડ યા મેઇન વાત, અમને સબસ્ક્રાઇબ કરજો આવી જ સારામાં સારી બીજી રેસીપીઝ જોવા માટે. બાય ગાઈસ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર વોચિંગ એવરીબડી.